દિવસભરમાં લાખોની સંખ્યામાં શ્રીરામ ભક્તો દ્વારા અયોધ્યા ખાતે આવેલ રામ જન્મભૂમિ મુક્ત થાય તેના માટે 1990 અને 1992માં દેશભરમાંથી મોટી સંખ્યામાં કાર સેવકો અયોધ્યા તરફ કૂચ કરી રામ જન્મભૂમિ મુક્ત કરાવવા માટે કાર સેવામાં જોડાયા હતા, જેમાં થરાદ તાલુકાના 5 કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો, જેમાં કાશીરામભાઈ પુરોહિત, ભૂરાલાલ ઓઝા, જયંતિભાઈ પ્રજાપતિ, થાનાભાઈ પટેલ, ચેનદાસભાઈ સાધુ સાથે 1992માં કાર સેવામાં જોડાયા હતા, જેમાં કાર સેવક કાશીરામભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે 1990માં અમો પાલનપુરના કાર્યકર્તાઓ સાથે કાર સેવા માટે અયોધ્યા તરફ કૂચ કરી હતી. પાલનપુર નીકળ્યા બાદ ચોથા દિવસે અમને કાનપુર ખાતે કાનપુરની પોલીસ દ્વારા અમારી ધરપકડ કરી અમને 4 દિવસ સુધી રોકી રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ અમે 8મા દિવસે પાલનપુર પરત ફર્યા હતા. ફરી પાછા 6 ડિસેમ્બર 1992માં કાર સેવાને લઈને અમે પાલનપુરથી 1 ડિસેમ્બરના રોજ અયોધ્યા તરફ કૂચ કરી હતી. અમે 5મી રાત્રે અયોધ્યા પહોંચી ગયા હતા. અયોધ્યામાં ચારે બાજુ પોલીસ અને કાર સેવકો સિવાય કોઈ નજરે પડતું ન હતું અને પોલીસ દ્વારા અમને રોકી લીધા હતા અને કાર સેવકો દ્વારા પોલીસની ધરાબંધી તોડી કાર સેવકો અંદર ઘૂસી ગયા હતા. તે ક્ષણ અમારા માટે આનંદની ઘડી હતી. આજે ભગવાન શ્રીરામની મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, ત્યારે અમે અમારા જીવનનો ખૂબ ભાગ્યશાળી ગણીએ છીએ તેવો આનંદ અનુભવીએ છીએ તેમ જણાવ્યું હતું.